26 જૂનના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા પાલ વિસ્તારમાં વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા। રેલી દરમિયાન ડ્રગ્સ વિરોધી સંદેશ આપતા વિવિધ બેનરો અને પ્લે કાર્ડ સાથે નશામુક્ત સમાજનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। સુરત પોલીસનું માનવું છે કે સમાજના દરેક વર્ગની ભાગીદારીથી જ ડ્રગ્સના દૂષણને અટકાવી શકાય છે। આ જ હેતુ સાથે શહેરમાં જાગૃતિ ફેલાવવા માટે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું। 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને એને જ ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ, સુરત શહેરના નગરજનો, સ્કૂલ કોલેજના બાળકો દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યા છે। જેમાં મુખ્ય ઉદ્દેશ એવું છે કે અમે બધા લોકો બહુ કટિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ કે આપણે સુરત શહેરમાં કોઈ ડ્રગ્સના કોઈ ચલણ નહીં થાય જોઈએ, કોઈ ડ્રગ્સ ના લે, એના સેવન નહીં કરે જોઈએ। અને જો નો ડ્રગ્સ ઇન સુરત સિટીમાં એક અભિયાન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે છેલ્લા 4 વર્ષોથી આમાં આપણને ખૂબ સફળતા પણ મળી રહી છે। ઘણા બધા મોટા જો ડ્રગ કાર્ટલ હતા એને તોડવામાં સફળતા મળી, ડ્રગ પેડલર્સ પકડાયા અને આ વખતે 1-2 વર્ષ પહેલાં કરતાં અત્યારે 4 ગુના આ લોકો ઉપર વધારે વીસ વધી છે। એના પ્રોપર્ટી વગેરે જપ્ત કરવાના, એના પ્રોપર્ટી ઇલીગલ પ્રોપર્ટી જો બનાવ્યા હોય તેના નિયમાનુસાર કાર્યવાહી કરીને ડિમોલિશન કરવાના। આ બધી જો કાર્યવાહી, સખત કાર્યવાહી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે। પરંતુ અમે એટલો જ સહયોગ જો પ્રજાજનોનો જોઈએ, અમારા મીડિયાના મિત્રોનો જોઈએ, કારણ કે કે એક અવેરનેસની બી જરૂરી છે કે એના ઉપયોગથી શું નુકસાન થાય છે, શરીર કેવી રીતે ખતમ થઈ જાય છે, પરિવાર પર કેવી રીતે સોશિયલ સ્ટિગ્મા લાગે છે, એના બી અમે લોકો અવેરનેસ કરીએ છીએ। અને સાથોસાથ જો એક્શન અને એના પછી જો રિહેબ કરવાના, જો આમાં ફસાય છે એના કેવી રીતે બહાર લાવી, એના બી અમારા એસઓજીને એક ટીમ રિહેબના કામ અહીંયાના ઘણા બધા ડૉક્ટર્સ અને રિહેબ સેન્ટર સાથે મળીને કરી રહી છે। અને અમે લોકો એકદમ કટિબદ્ધ છીએ કે આવનાર દિવસોમાં ઓર કડકાઈથી એના ઉપર અમે લોકો એક્શન લેતા રહીશ। અને ફરીથી જેટલા લોકો અમારા આજ રેલીમાં સહભાગી થયા એ તમામ લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।